ગારિયાધારના લુવારા ગામની પ્રાથમિક શાળાના સ્થાનાંતરના વિરોધમાં આવેદનપત્ર પાઠવાયું। ગારિયાધારના લુવારા ગામની પ્રાથમિક શાળા જર્જરિત હતી, જે શાળાનું રિપેરિંગ કરવાના બદલે શાળાની જગ્યા ઉપર પ્રાથમિક આરોગ્ય સબ સેન્ટર ગ્રામજનોના વિરોધ વચ્ચે પણ સરપંચ દ્વારા બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને 60 વર્ષ જૂની શાળાને ગામથી 1.5 કિલોમીટર દૂર ખસેડવામાં આવી છે। માટે છેલ્લા એક સપ્તાહથી વાલીઓ બાળકોને ના છૂટકે પણ શાળાએ અભ્યાસ અર્થે મોકલી રહ્યા નથી અને શાળાના સ્થાનાંતરનો વિરોધ દર્શાવતું ગ્રામજનોએ કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત ખાતે આવેદનપત્ર પાઠવી શાળાને પુનઃ જગ્યા ઉપર સ્થાપિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। કડવીબેન ગામ લુવારા નિશાળનો છે। નિશાળ અમારે જૂની જોવે છે, ત્યાં દવાખાનું બને છે અને આ નિશાળે પાણી ને એવું આવી જાય છે। છોકરા નાના નાના છે, અમે મજૂરી માણસ એવી અમે ધંધે જતા હોઈએ તો 1 કિલોમીટર છે। ત્યાં પાણી આવે છે, પ્રાણીઓ પણ આવી જાય છે, એટલે અમે કાંઈ ઘેરે હોઈએ નહીં। સુરેશભાઈ ભગતભાઈ ભરવાડ। પ્રશ્ન અમારી શાળાનો છે। શાળા જે જૂની શાળા ગામ વચમાં હતી તે શાળાને ફેરવી અને બહાર લઈ ગયા છે, ગામથી 1.5 કિલોમીટર દૂર, બરાબર। એટલે આ અમારી જૂની શાળા જ્યાં બને, જ્યાં હતી ત્યાં બને એવો અમારી માંગ છે। કેટલા સમયથી તમે વિરોધ કરી રહ્યા છો અને ગામને તાળાબંધી મારી શાળાને? આજે 10 દિવસથી અમે ગામને તાળાબંધી કરેલી છે। 10 દિવસથી સેવોત્સાહથી બંધ છે, બાળકો જ ભણવા જવાનું બંધ છે, બરાબર। 10 દિવસથી બંધ છે, પણ કોઈ તંત્ર હજી કાંઈ ધ્યાન દેતું નથી અમને। કેટલા વિદ્યાર્થીઓ? વિદ્યાર્થીઓ 120 વિદ્યાર્થી છે। ઓકે, પહેલા તમારું નામ? રમેશભાઈ ગોહિલ, પ્રદેશ મહામંત્રી। ક્યાંથી આવો છો, શું સમસ્યા છે? ગારિયાધાર તાલુકાના લુવારા ગામમાં છેલ્લા 8-10 દિવસથી શાળાબંધી છે। આ વાત મારા ધ્યાન ઉપર આવી અને એ આગેવાનોએ મને રજૂઆત કરી કે ભાઈ છેલ્લા 8 દિવસથી અમારા શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે। એમાં પ્રશ્ન એવો છે કે ગારિયાધાર તાલુકાનું લુવારા ગામ જે મૂળ જૂની પ્રાથમિક શાળા, ત્યાં એની જગ્યાએ જે બિલ્ડિંગ બનવાનું હતું એની જગ્યાએ એ જગ્યા આરોગ્ય શાખાને આપી દીધી અને સ્કૂલની જગ્યા છે ગામથી 1.5 કિલોમીટર દૂર છે, જ્યાં જંગલી પ્રાણી અને ખૂબ મોટા મોટા ખાડા અને એનો ત્રાસ હોય। એટલે ગામ લોકોએ નક્કી કર્યું કે અમારી પાસે જો જૂની જગ્યા ઉપર પ્રાથમિક શાળા બની શકે એમ છે તો ત્યાં સ્કૂલ બનાવી। અમારે 1.5 કિલોમીટર આ ફોરેસ્ટ એરિયામાં જે સ્કૂલ બને ત્યાં બાળકોને ભણાવવા નથી અને ગામ લોકો મક્કમ છે કે જ્યાં સુધી અમારો આ પ્રશ્નનો નિવેડો ન આવે ત્યાં સુધી અમારે એક પણ બાળકને સ્કૂલે મોકલવાના નથી। એટલે આજે અમે ડીડીઓ અને કલેક્ટર સાહેબશ્રીને મળવા આવ્યા છીએ કે ભાઈ આનું વહેલામાં વહેલી તકે આનું સોલ્યુશન આવે અને નાના બાળકોનું ભવિષ્ય ન બગડે એ માટે તાત્કાલિક આનો નિવેડો આવે અને મંત્રી સરપંચે જે કાંઈ ઠરાવમાં ગેરરીતિ કરી હોય તો એને સામે પણ એક્શન લેવાવો જોઈએ એવી પણ આજે અમે ડીડીઓ સાહેબને રજૂઆત કરવાના છીએ। કારણ કે ગ્રામ પંચાયતના ઠરાવમાં મિનિટ્સ બુકમાં કોઈ પણ ગ્રામ પંચાયતના એક સભ્ય સિવાય કોઈની સહી લેવામાં આવી નથી, પણ એ બાબતે તાત્કાલિક ડીડીઓ પણ એ એક્શન લે એ માટે પણ અમે આજે રજૂઆત કરવાના છીએ। છેલ્લા 8-10 દિવસથી શાળાબંધીને તાળાબંધી કરી છે અને ગામ લોકોએ નક્કી કર્યું છે 1 મહિનો ને પણ 1 વર્ષ થાય તો પણ આનું જ્યાં સુધી સોલ્યુશન ન આવે પણ અમારે એક પણ બાળકને સ્કૂલે મોકલવા નથી, એટલે બાળકોનું ભવિષ્ય ન બગડે એ માટે આજે અમે વહેલામાં વહેલી તકે આનું પ્રશ્નનું સોલ્યુશન આવે એટલે એ માટે ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબ મળવા આવ્યા છીએ।